સોંપે રે હાથમાં સિંહોની તલવાર આજે કેડે કટારી કે ધામા સોંપે રે આજે કોણ કે હું પિંગલ ગઢો રાજવી રે પડિયાર હોય મારા નામ આજે કોણ કે હું પિંગલ ગઢો રાજવી રે આજે રાજા બોલાવે મંડળિયા વચ્ચે રે આજે રાજ ને દરબાર આજે રાજા બોલાવે મંડળિયા વચ્ચે રે હા પ્રધાનજી રાતના કાંકે ચોપી ગયો અંદર નો મારા બાર ને બાર નો મારા અંદર ને કઈ વાંધો નહીં એટલે કોઈ છે ને એવું કોણ છો તમે તમને કોણ લાગ્યું જોવા ઉપરથી તો ઘણું બધું લાગે આગુ પાછું પણ આમ પૂછવું તો પડે ને રાતનો પ્રધાન જો લાગતું જ નથી તમને ન લાગતું હોય લાગે જ નહીં ને રાતના પ્રધાન જોયા હાલો આવો અમારા રજવાડામાં બતાવું તમને આ તમારે છે બધા અલગ અલગ હોય અલગ અલગ તો એવું થોડું હાલતું હોય છે અલગ અલગ એટલે મહારાજા છે મહારાજા હોય જ તે ને આપણે મળવું તો મહારાજાને મળવું તો એમ મહારાજાને મળવું જ હોય ને ત્યારે એમની પરમિશન લેવી પડે લઈ લો બાપુ બોલો પ્રધાનજી આપણે કોઈ મળવા માંગે કોણ છે કોઈ પૂછવું પડશે કોણ છો તમે બોલ્યા શું ઈ પેલા જુઓ આયા આપને કોક મળવા માંગે એમ કહેવાય તમે બોલ્યા તો મને કેવું લાગ્યું ખબર છે કે આયા કોક મરવા માંગે એટલે આયા કોઈ મરવા નથી માંગતો બાપુને કોક મળવા માંગે એમ કહેવાય બાપુ તમને કોક મળવા માંગે તમારી મુલાકાત કરવા માંગે એમ કહેવાય એવું મને તારી નથી ખબર પડતી તો શીખો નવો મુકાણો ને એટલે ખોટો પગાર ન ખાવ ને શીખો બરાબર તે શું કીધું મહારાજે કોણ છે તમે સો કોણ એમ કે હું દાદા દાદા તાર ઘરનો હો એ ઘરનો ને તારો દાદા એમનો દાદા અને એમના બાપુજીનો દાદા તો અમાર ખાનદાનમાં જેથી લીટો કરી ગયો એ ગમે તારા કરી ગયો પણ દાદા એટલે દાદા પણ દાદા પણ કયા દાદા એટલે દાદા કેટલાક હોય હું કઈ હનુમાન દાદાની વાત કરતો નથી તો દાદા ઘણા જાતના દાદા હોય કયા દાદા હોય હનુમાન દાદા હોય ગણપત દાદા હોય એ બધા અત્યારે કઈ જગ્યાએ રે મને બતાવો જોઈએ તમારી પાસે આયા કોઈ દી ના તો હું આવ્યો જ નહીં તો અલગ દાદા કેવાય બીજા કયા દાદા આવે પણ કયા આમ તમને કઈક આમ તમારું કઈક આમ લોકેશન આપો લોકેશન તો શું હોય પોકણગઢ અમારું લોકેશન પોકરણગઢ લોકેશન હા બરોબર બોલો તમે બીજું કઈ દાદા કઈ રીતના દાદા એમ અમે સીધી રીતના દાદા દાદા એટલે દાદા હવે તું વિચાર લે થયા દાદા દાદા કયા દાદા એ છે ગોવા દાદા હા બરોબર હા બરોબર શું એમ બરોબર એમ કઈ કહો તો મારા આખા ખાનદાનના દાદા તારા મહારાજાને જઈને કહેજે કે ગોર બાપા મળવા માંગે છે બાપુ ઓ પ્રધાનજી ગોળદેવ છે રાજી ખુશી અંદર લઈ આવો આવતા અરે પ્રણામ પઢિયાર રાજાને હા બુદેવ ના સણો માં રાજા પઢિયાર પર નમન કરે છે બુદેવ અરે હા બુદેવ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો અરે મહારાજ આવું તું તો બહુ દૂરથી મહારાજ અને અમારા રાજ્યની દીકરી રાજકુમારી નું શ્રીફળ લઈ અને દેશ વિદેશ ભટકી રહ્યો મહારાજ પણ જ્યાં મુરત્યો સારો હોય તો રજવાડું સારું નથી હોતું ને કદાચ જો રજવાડું સારું હોય તો અહીંયા મુરત્યો સારો નથી હોતો મહારાજ
હું પોકરણગઢ થી આવું છું. અરે ભૂદેવ એટલે ચમ ગરમ થયા મહારાજા. અરે હા ભૂદેવ એ કોકના ભૂંગળા નવરા કરીશ તું સડાઈ વાહે અરે નો ફૂકી નાખ્યું તો ઉભો ઉભો આમ નામ નો કરી એને પકડી જ રાખવાનું હોય. પણ મેં આય પકડ્યું તું. ઓલે એમને દઈ દીધી હરખો કહી દે ફેંકી કઈ દેજો. વાંધો નહીં, હમણાં દઈ દે. અરે હા ભૂદેવ પોકરણગઢના રાજા અજમલ સાથે તો મારો 20 વર્ષનો વેર છે. એટલો જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે એ સિંહનો શિકાર તો રાજા પડ્યા કદાપી નહીં કરે. અરે પ્રધાનજી ગોરદેવ ધક્કા મારીને બહાર કાઢો. કઈ વાંધો નહીં. ઓય હતો ને દાદા આદેશ કોણ? ને. હતો ને દાદા. મારા મહારાજાનો હુકમ એવો થયો છે કે મારા ગોરદાદાને ધક્કા મારીને બહાર કાઢો. તારા મહારાજાનો હુકમ ફેરવી નાખું તો કઈ રીતે? કે એકવાર મળવા દે. રવા દો, અત્યારે ગરમ થઈ ગયા છે. તું મારી ઉપર વિશ્વાસ રાખ. તને તારા ઉપર નથી, મને મારા ઉપર છે. જા એકવાર કે અને કે એકવાર ગોરદાદા મળવાનું કે પછી તમને કદાચ મજા આવે તો મળજો, નકર તમને કાઢી મૂકીશું. જા. કઈ વાંધો નહીં. અરે મહારાજા ભૂદેવ ફરી એકવાર મળવા માંગે. અરે પ્રધાનજી રાજી ખુશીને અંદર લઈ આવો. અવતારો. અરે મહારાજ વાત કેવી મારી એમ હતી મહારાજ કે વેર ઝેર તો ઘણાને હોય મહારાજ, પણ આનું નિવારણ, આનો રસ્તો કા તો દીકરી દ્યો તો વેર વળશે ને કા દીકરી લેશો તો વેર વળશે ને. તમારે ક્યાં દેવી છે મહારાજ? તમારે તો દીકરી લેવાની છે. જો આપ મારું કેવું માનતા હોય તો આ શ્રીફળ મારે અહીંયા જીલાવીને જવાનું છે. હા પ્રધાનજી આ ગોરદેવની વાત કેવી તો સત્ય છે. માટે રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. ભલે મહારાજા. કુંવર છે? કુંવર છે? મેં પૂછ્યું ને આ ડાયરેક્ટ હું એમને રેડ કરવા માંડ્યો. કુંવર તો હોય જ છે ને. એટલે કુંવર હોય એ મને ખબર છે. ઘઉં થયા હોય કુંવર હોય. હું કુંવરની વાત નથી કરતો, કુંવરની વાત કરું છું. એવું છે. દીકરો છે દીકરો તો હોય જ છે ને. તો વાંધો નહીં, બોલાવો દીકરો દીકરો. નો હોય તો હું શું જ તે? સારું ન થાય, તું રહેવા દે ભલા માણા. હું રાધેના કુંવરની વાત કરું, તારી નહીં, ખહુરિયાની નહીં. એટલે બોલાય. કઈ વાંધો નહીં. હે આજે પરદાન બોલ હવે પરતાવ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજે પરદાન બોલ હવે પરતાવ આવજો રે. આજે પ્રધાન બોલાવે પણ તમે આવ્યા રે. આયા રાજને દરબાર, આયા રાજને દરબાર. પ્રતાપ બોલાવે પ્રધાન આવ્યા રે. એટલે પ્રધાનજી તમારા કુંવરે આટા લાલ લાગ્યા હે? બે એ બધું આટા, એવું છે. બે આટા ઓછા છે કે શું? ના ના, આટા ઓછા નથી. મને તમે ચિંતામાં નાખી દીધો પૂછ્યો. કા? વાહ, તતા આટા વગરને નવસ કરવો શું? આવ્યો અહીં સુધી આવી જ ગયો શું? તો મેં તમને પહેલા જ કીધું છે. ઈ એમ કે પ્રતાપ બોલાવે ને પ્રધાન આયા એમ એમ. નહીં, તમને એવું લાગતું હોય તો હું શું જ તે? હે? હા, હું શું તૈયાર. તારો નહીં મેળાવે ભાઈબંધ. શું છે ભાઈ? આમ તો એ વાતે હાચી. બહારથી એવું કહે છે કે માન માન રાગે પાડ્યો છે અને તમે એવું ન કરશો એમ. કઈ વાંધો નહીં. આમ તો દેખાવમાં મૂર્તિઓ હારો છે, બાકી આટા કદાચ એક બે ઓછા હશે પડાઈ લઈશું આપણે. એ તો પડી જાય. હા બસ એમ. બાકી કુંવરમાં બીજો કઈ વાંધો જ નથી ને. આમ જોઈ લો, તમે નિરખીને જોઈ લો. તો સારો લાગે છે. તો બરો હવે તો દાંત કાઢે. એ તો હરખ તો હોય જ છે ને કા? હોય જ ને. તમને માન માન મેળાયો કોક આવ્યો અમારે- ખરું. અમારે નકર પતું અહીંયા છે. કોઈ પાણીનું પૂછતું નથી, મને ખબર છે. પણ છતાંય આપણે આવ્યા છે ગણે તો કઈ કરીને જાવું છે, બરોબર? મારા કહી દો કુંવર આપણને ગમે અને આપણે કરવાનું. કઈ વાંધો નહીં. અરે અમારા રાજા ગોરદાદાના કુંવર ગમી ગયા છે. આ ગોરદેવને કહો નાળિયેર ઝીલાવતા જાય. નાળિયેર ચલાવી દો. સોનાના નાળિયેર જીલો પ્રતાપ દાય, હોની દી નાળિયેર જીલો રે. એવા વરદેવ જીલાવે એમ જીલો પ્રતાપ દાય, વરદેવ જીલાવે એમ જીલો રે. એવા વરદેવને હરકન માયા પ્રતાપ દાય, વરદેવને હરકન માયા રે.
એવા વરદેવના બેન તમે રાખ્યા પડતા બધાય વરદેવના બેન તમે રાખ્યા દે અરે મહારાજ ને શ્રીફળ દિલાવી દીધા. હા પ્રધાનજી, જી મહારાજા. ગોરદેવને કહો સાથોસાથ મુહૂર્ત પણ જોતા જાય. કઈ વાંધો વરદાદા, બોલો બોલો. મુહૂર્ત જોવાના. એ બધું પાછા તમારા ઘર બાપ અહીંયા હોય, અમારા ન આવે. અમાર ઘર ભાવ નવરા નથી. નવરા નો એટલે એનો મતલબ અમારે પાસે કામ કરાવવાનું. તમે આયા છો ધારો કામ કરતા જાઓ. એમ કઈ હાલતા હશે. 2 કલાક ખોટી થાવ એમાં તમારું શું? તો શીખ વધી દીધી છે. જો શીખ વધારતી એક્સ્ટ્રા દેવી પડશે. કઈ વાંધો નહીં. તો ફરી ના દેતા હો. કઈ વાંધો નહીં. અને ફરી ફરે એ બીજા તારા સાબુ પર વાળો પડાઈ દે એટલે યાદ રાખજે. ના, એ બનું વસ્તુ ન બને. તમ તો શીખ બરોબર મળી જશે. બોલો હાલો શું કરવાનું છે? મુહૂર્ત જોવાના. એવા પેલા રે પાના રે ગોર દેવ પેલા બે એવા પેલા રે પાના રે પતક બે સતા રે એવા બીજા રે પાના રે ગોર દેવ પેલા બે હે એવા બીજા રે પાને રે વિસરો બેસતો રે હે એવા બીજા રે પાના રે ગોર દેવ પેલા બે એતે દમને મોરત રે ઓ એતે દમને મોરત રે ઓ એવા દીદા રે પાના રે ગોર દેવ પેલા બે હે દીરા વાકાએ જાય તમને સોમવાર એવા દીદા રે પાને રે મુરત જાવિયા રે અરે બધાનજી મુરત એવા સાતમ ને સોમવાર આવ્યા કહી દો મહારાજાને. તો હાલો કંકોત્રી પણ લખતા જાઓ. કોને કીધું? મેં કીધું. તું દોઢ ડાયો તમ થા મહારાજાને પૂછ પહેલા. મહારાજાને શું જાવ હેરાન કરવા ખોટા? તને ખબર પડે કે મને ખબર પડે એ પણ મહારાજાને હારે મારે પહેલેથી વાત થઈ ગયેલી છે બધી. એમાં તારા ફેર નહીં. ફેર કરો પણ શું કરું એ બધું મારે હેન્ડલિંગ મારા હાથમાં. ઠીક તું થોડોક દોઢો લાગે. દોઢો ના હોય. કઈ વાંધો નહીં બોલતા શું કરવાનું છે? હું ભૂલી ગયો. આમ એટલે થાય તારે. કંકોત્રી લખવાની. કંકુ સાટીને લખાજો કંકુ તારે એ લખજો દ્વારકાનું રાસે ગણપતિ દાદાને નો તારવા હે અમારા ઘરે પ્રતાપ સંગના વિવાહમાં વેલાયા આવજો. હે આવો આવો ને તમે સાતમ ને સોમવાર વરદોમાં વેલાયા આવજો. હે પૈસા સાટીને પાવી કાપોતાની
પ્રધાનજી તમે નતું કીધું પણ આપણે બધા કામ પતાવી દીધા બોલો હવે કઈ કરવાનું હોય તો કયો માર પેલા તમે દોઢા થઈ ગયા. દોઢા છે ને એ તો અમને તો રોજ થયો અમારો ધંધો છે બાપ દાદાનો અમને તો ખબર જ હોય ને કઈ વાંધો નહીં. એ તમે કોણ એને કરી એ વાત ખોટી પડે અમારે હાથે કઈ નાખ્યું એટલું કઈ વાંધો કે નહીં. 200 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય હવે જાઓ. એટલે આપણે મારી શીખ નો હતી હો શીખ નથી, શીખ એ બાકી આપણે કઈ વાંધો નહીં. જાન લઈને આવી વખતે મળી ગઈ. બરોબર બીજું કઈ કેવડાવવાનું છે મહારાજા વર્ધો રજા માંગે હવે. રજા આપી દો હાલે મેં કીધું કઈ કે છે જાન અમારી થોડીક જાન ઉતારાની તૈયારી રાખજો ને ખાલી.